બધા ખડિયા મુસ્લિમ સમાજના આગેવાનો ભેગા થયા છે અને અમુક સમય પહેલાં જે ખડિયાના એક વિસ્તારમાં ગૌ હત્યાનો બનાવ બનેલો છે એને અમે વખોડીએ છીએ અને એમાં જે સામેલ છે તેને કડકમાં કડક સજા થાય તેવી માગણી કરીએ છીએ અને એ લોકોનો અમે બહિષ્કાર કરીએ છીએ. ખડિયા જે હમણાં થોડીક સમય પહેલાં જે કાંઈ ગૌ હત્યાનો મામલો થયો છે એનો અમે બધાય તમામ લોકો મારી સમાજના આગેવાનો બધાય થઈ અને એનો બહિષ્કાર કરી છે અને અમે આ લોકો અમારા ગામના જે કોઈ લોકો છે એના અમે ભેગા છીએ, બરાબર છે, અને એ આરોપીને કડક સે કડક સજા થવી જોઈએ એવી મારી નમ્ર વિનંતી સરકારને છે. ખડિયા ગૌ હત્યાનો બનાવ થોડાક સમય પહેલાં બનેલો. આગેવાનો આજે અમે બધા ભેગા થઈ અને વિચાર વિમર્શ કર્યો, ઘણી વાતો કરી અને જે કાંઈ બનાવ બધું ખૂબ દુઃખદ છે, આઘાતજનક છે. આવો બનાવ થવો જ ન જોઈએ. સરકારે જેની ઉપર પ્રતિબંધ મૂક્યો છે, ગૌ હત્યાનો પ્રતિબંધ મૂક્યો છે, આ જે કોઈ અસામાજિક તત્વોએ કે જેણે કાંઈ કર્યું છે એને કોઈ અમે સમર્થન નથી કરતા. અમારે કોઈ લેવા દેવા નથી એવા લોકો સાથે અને અમે એના કડકમાં કડક સજા થાય, ભવિષ્યમાં કોઈ દી ન બને. કેમ કે એક આસ્થાનો વિષય છે. કોઈ ગાયને કરોડો લોકો જે કાંઈ એને આસ્થાનો વિષય માને છે ને એની હત્યા થાય તો સ્વાભાવિક છે કે આઘાતજનક બનાવ છે. આવા બનાવનો અમે સખત વિરોધ કરીએ છીએ. જે કોઈ આમાં સામેલ છે એને કડકમાં કડક સરકાર એને સજા કરે એવી અમારી માંગણી છે.